ક્વાંટ તાલુકા પંચાયત ખાતે 2.5 વર્ષ માટે પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ. ક્વાંટ તાલુકા પંચાયત ખાતે 2.5 વર્ષ માટે પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ. ક્વાંટ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપના મિલનભાઈ રાઠવા વિજેતા થયા. ભાજપના મિલનભાઈ રાઠવાને 16 અને કોંગ્રેસના પ્રતાપભાઈ રાઠવાને 10 મત મળતા ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા. ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શંકરભાઈ તેમજ સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે આજરોજ ચૂંટણી યોજાઈ હતી. એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મિલનભાઈ નવલસિંહભાઈ રાઠવાનો મેન્ડેટ આવ્યો હતો અને કોંગ્રેસમાંથી પણ ઉમેદવારી થઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે આ ચૂંટણી જીતીને મિલનભાઈ રાઠવાને પ્રમુખ તરીકે આજે ચૂંટાયેલા જાહેર કર્યા છે. આજની તાલુકા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયતની એમાં 2 ફોર્મ ભર્યા હતા. એમાં અમારો અમને 16 વોટ મળ્યા અને કોંગ્રેસના સભ્યને 10 વોટ, એટલે અમે 16 વોટથી વિજેતા થયા. તમે કયા પક્ષમાંથી છો? અમે બીજેપી. શું નામ તમારું? મિલનભાઈ નવલસિંહભાઈ રાઠવા.